આજે મારી પાસે બે સિલ્વર પ્લે બટન છે અને ટૂંક સમયમાં ત્રીજું બટન પણ આવવાનું છે। મિત્રો, કહેવાનો મતલબ એ છે કે આજે ગુજરાતનો હું સારો અને સફળ યુટ્યુબર છું। હવે તમે કહેશો કે આ ચેનલમાં તો સબસ્ક્રાઈબર નથી, તો પછી આ સિલ્વર પ્લે બટન ક્યાંથી આવ્યા? તો મિત્રો, તમને જણાવી દઉં કે મારી પાસે 3 મોટી ચેનલ છે જેમાં લાખોમાં સબસ્ક્રાઈબર છે અને સારા એવા વ્યૂ પણ આવે છે। આ પહેલાં પણ મેં મારી યુટ્યુબ જર્ની વિશે એક વિડીયો બનાવેલો છે જે તમને આઈ બટનમાં મળી જશે। ટાઈમ કાઢીને આ વિડીયો તમે જોઈ લેજો। પરંતુ અત્યારે આ વિડીયો તમારા અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે। જો તમે ગુજરાતમાં રહો છો અને યુટ્યુબ પર સફળ થવા માંગો છો તો તમને યુટ્યુબ પર સફળ થવાની ઘણી બધી મહત્ત્વની ટિપ્સ આપવાની છે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, યુટ્યુબ પર ચેનલ બનાવવી માત્ર 2 મિનિટનું કામ છે, પરંતુ દરેક વ્યક્તિ માટે તેના પર સારી રીતે કામ કરીને ચેનલ ગ્રો કરવી શક્ય નથી। આ ફક્ત એટલા માટે થાય છે કારણ કે લોકોને લાગે છે કે તેઓએ યુટ્યુબ પર કોઈ મહેનત કરવી પડશે નહીં। માત્ર વિડીયો બનાવીને અપલોડ કરી દેશો એટલે બધું કામ થઈ જશે, રાતોરાત સફળતા મળી જશે। લોકો શરૂઆતમાં આવું વિચારીને યુટ્યુબ પર આવે છે, પરંતુ થોડો સમય મહેનત કર્યા પછી જ્યારે તેને સફળતા મળતી નથી તો તેઓ યુટ્યુબ છોડી દેશે અને બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે। મિત્રો, આ રીતે યુટ્યુબ પર સફળતા મળતી નથી। મિત્રો, યુટ્યુબ પર કોઈ પણ વિડીયો બનાવતા પહેલાં સૌથી પહેલું કામ છે વિષય એટલે કે ટોપિક પસંદ કરવી। એક વિષય પસંદ કરો જેમાં ઘણા લોકોને રસ હોય, જેમ કે કોમેડી, મોટિવેશનલ, જીવન બદલવાની રીત, અભ્યાસમાં કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું, વ્લોગ, ટેગ વગેરે। આ ફક્ત તમને આપેલા ઉદાહરણો છે। તમારે તમારી ચેનલ અનુસાર વિષય પસંદ કરવો પડશે અને તેમાં તમે જે વિષય નક્કી કર્યો છે તેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। તે ઘણા લોકોની સમસ્યા હોઈ શકે છે અથવા ઘણા લોકોને તેમાં રસ પણ હોય છે। મિત્રો, તમે માત્ર વિષય નક્કી કરીને સારો વિડીયો બનાવી શકતા નથી। તમે વિડીયોમાં ખસખસાટ વગર અને આત્મવિશ્વાસ સાથે ત્યારે જ વાત કરી શકશો જ્યારે તમારા મનમાં તે વિષય વિશે સાચી માહિતી હશે, અથવા આજના સમયમાં દરેક પ્રકારની માહિતી સરળતાથી ઉપલબ્ધ છે। તમારે ફક્ત થોડી મહેનત અને સંશોધન કરવું પડશે। મિત્રો, તમે ગૂગલ પરથી જ સારી એવી માહિતી મેળવી શકો છો। તે માટે તમારે તમારો દિમાગ ખુલ્લો રાખવો પડશે અને હંમેશા શીખવા માટે તૈયાર રહેવું પડશે। વિડીયો માટે સ્ક્રિપ્ટ પસંદ કરો। મિત્રો, યુટ્યુબ વિડીયોઝ માટે સ્ક્રિપ્ટ બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારા દિમાગમાં બધી માહિતી ભરીને વિડીયોમાં યોગ્ય રીતે બોલવું શક્ય નથી। તેથી જો તમે તમારા વિડીયો માટે સ્ક્રિપ્ટ બનાવશો તો તમે શૂટ દરમિયાન કોઈ પણ ભૂલ કરશો નહીં। કેટલાક લોકો સ્ક્રિપ્ટને લાઇન ટુ લાઇન લખે છે, જ્યારે કેટલાક લોકો મુખ્ય મુદ્દાઓ માટે જ સ્ક્રિપ્ટ બનાવે છે। તે તમારા વિષય પર આધાર રાખે છે। જો તમે ખૂબ જ ભારે સામગ્રી બનાવી રહ્યા છો તો તમારે લાઇન ટુ લાઇન સ્ક્રિપ્ટ બનાવવી જોઈએ। મિત્રો, હવે અમે તમને જે ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ તેને ફોલો કરશો તો તમારો વિડીયો વાયરલ થતાં કોઈ રોકી નહીં શકે અને તમે એક સક્સેસફુલ યુટ્યુબર બની શકશો। મિત્રો, આ સ્પેશિયલ ટ્રીક એટલે હૂક એન્ગેજમેન્ટ। વિડીયોની શરૂઆતમાં દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કંઈ કહેવામાં આવે છે અથવા તો એવા ફૂટેજ બતાવવામાં આવે છે જેથી તે વિડીયો જોવા માટે મજબૂર બની જાય અને વિડીયો છેલ્લે સુધી જોતા રહે। જો તમે 10 વિડીયો અપલોડ કર્યા છે અને તેમાંથી 5 વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે, લોકો તેને જોઈ રહ્યા છે, તો તેને વાયરલ થતાં કોઈ રોકી નહીં શકે। મિત્રો, તમે કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખીને ગુજરાતના કોઈ પણ ગામડામાં રહેતા હશો તો પણ યુટ્યુબ પર આસાનીથી સફળ થઈ જશો। મિત્રો, મને આશા છે કે તમને આ બધું સમજાઈ ગયું હશે। જો સમજાઈ ગયું હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને એક લાઈક કરી લેજો। ધન્યવાદ।